હજી તમે બ્લોગ જોવો અને કરો મોજ. ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. એ તમે વાત જ ન પૂછો, 1 મિનિટ પણ ફ્રી નથી રહ્યા. અને આજે આપણો બ્લોગ પણ નાનો છે, એટલે ક્યારેક આવું બને, પણ હકાવી લેવાનું હવે આપણે. અને અત્યારે હવે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું એક મારા નવા બ્લોગમાં. તો આજે છે મંડે અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે જવાનું છે ઓફિસે. તો તમે મસ્ત સવાર પડી ગઈ છે, મસ્ત વેધર પણ છે અત્યારે. જો તમે મસ્ત સુરજ દાદા દેખાય છે. ચાલો હવે જઈએ આપણે ઓફિસે. આપણે બ્લોગમાં આગળ બતાવ્યું હતું ને એવો પાછો અત્યારમાં એક નજારો થઈ ગયો છે. તો તમે આ ભાઈને બિચારાને અત્યારે એક્ટિવામાં પંચર પડેલું છે અને ઓલા મારા સંતોષભાઈ જે રિપેરિંગ કરાવે છે. સવારમાં આવી ઘટના બને ને ત્યારે એટલી આમાં ઓલું થાય આપણે, આ ક્યાં સવારમાં બન્યું. અને એમાંય પાછા આવજો સોમવાર, કાલે રવિવાર હતો, આજે બધાને ઉતાવળ હોય ઓફિસે જવાની, અને એમાં આજે સોમવાર. અને આજે એ ભાઈને પંચર પડ્યું છે. હવે એ ભાઈ એટલા અંદરથી એને ઓલું ફિલિંગ કરતા છે ખરાબ, એની વાત પૂછોમાં તમે. એટલે આ વસ્તુ ભાઈ સવારમાં કોઈને એને ન બને ને, એ જ બેસ્ટ છે. બાકી અમારે લાલુને જો ઠંડી હોય છે, બેસી ગયો છે. બોલ ઠંડી હોય છે ને લા કેમ? બાકી આમ જો આવું છે ભાઈ. બાકી ઠંડીનો માહોલ જોરદાર છે, એવામાં કંઈ ઘટે જ નહીં, ફૂલ ઠંડી છે. તો તમે બધા માણસો સ્વેટર પહેરીને જાય. જો કોઈ માણસ એવું નથી કે સ્વેટર નહીં પહેર્યું હોય. એમ ટોટલ માણસે સ્વેટર પહેરેલા છે. આપણે હુકામ નથી પહેરતા ને, એનું કારણ છે કે મારા ઓફિસ છે ને હાવ નજીક જ છે, એટલે હું ત્યાં જઈને બેસું એટલે પછી કંઈ ઠંડી વાય નહીં. એટલે રસ્તામાં હોય થોડા ઘણી પણ ચાલે, પણ 5 મિનિટનો રસ્તો પણ નથી આપણે, એટલે એને સ્વેટર નથી પહેરતો હું. પછી આખો દિવસ મારે સાચવવું સ્વેટર, એટલે હું સ્વેટર નથી પહેરતો. બાકી આપણે ઓફિસ નજીક છે એટલે હાલે 5 મિનિટ જેવું ઠંડી વાય તો હાલે. પણ અત્યારે તો સૂરજનારાયણ હોય એટલે વાંધો ન આવે, થોડાક તડકે ઊભા રહે એટલે ઠંડી ઉડી જાય. તો ફાઇનલી આ ભાઈને પંચર થઈ ગયું છે અને સંતોષે પંચર કરી દીધું છે. તો આ ભાઈ જાય છે. તો ચાલો મળીએ ઓફિસે જઈને. આપણા મિત્રએ છે ને કે સીએનસી મશીનને લેસર મશીન મૂક્યા છે, તો એને ચાલુ કરતા આવડતું નથી. હવે નવો માણસ છે, તો એને ફોન આવ્યો હતો. અત્યારે હું જાઉં છું એની અહીંયા આ બાજુમાં જ છે અમારા, ને એના દુકાન બેની બાજુમાં જ થાય. તો પહેલાં એને સીએનસી ચાલુ કરાવી આવું. આજે એટલો કસ્ટમરનો લોડ હતો એની વાત પૂછોમાં તમે. 3 વાગે અમે જમવા બેઠા. કેટલા વાગે? 3 વાગે અમે જમવા બેઠા છીએ. અને હજી જમવાનું મગાવ્યું, ક્યારનું મગાવેલું હતું જમવાનું, તો આ બધું ઠળી ગયું છે. એટલે ક્યારેક આવવું પણ થાય, બસ લેટ થઈ જાય ને જમવામાં, ક્યારેક આવવું થઈ જાય. આજે 3 વાગે જમવાનો વારો આવ્યો છે. હજી કામ તો એટલું બધું ફાસ્ટ છે ને એની વાત પૂછોમાં. બોલો મિલનભાઈ, કયો? આજે છે ને મિલન અમારી ઓફિસ આવ્યો છે 2 વાગ્યા. અહીંયા 5-7 દિવસ અહીંયા સંભાળવાનો છે ઓફિસ, એટલે હવે આજે મારે એની હારે જમવાનું છે. કે બાકી તું કંઈક? બસ કાંઈ છે નહીં. અત્યારે કેટલા વાગ્યા છે? 3 વાગી ગયા છે. અને હવે અમે જમવા બેઠા છીએ. 3 વાગે નવરા છે. અને એક તો માથું એટલું દુખે છે. ફૂલ માથું દુખે છે ભાઈ મિલનભાઈ. હાલો પેલા જમી લઈ. આજે બ્લોગની કીપે નથી લેવાની. જાજી 2-3 ક્લિપ લીધી છે પણ હાલ છે હવે તોય. આજે હે ને આખો દિવસ એટલું કામ હતું ને, આજે હું એક અમારા મહેશભાઈ પણ એ તો ગયો જ નથી. એટલે જોઈએ હવે મહેશભાઈ શું કરે છે. મહેશભાઈ અનિકેત પાસે આખો દિવસ નથી આવ્યો. બોલ અનિકેત, કે આજે આખો દિવસ નથી આવ્યો તારી પાસે? હું પણ એમાં એવું હતું, આ છે ને કામનો લોડ જ એટલો હતો મારે, એટલે હું એને આવ્યો નહોતો. ફૂલ કામ. મહેશભાઈ ક્યાં ગયા? ક્યાં છે? અહીંયા લેવા ક્યાં આવીને ગમે ત્યાં રખડતા છે, એટલે જ કે છે નહીં. અશ્વિન કાકાની જો ટેમ્પો લઈને આવી ગયા છે અમારે.
ફૂલ કામ હતું, મહેનત કરે છે અત્યારે. હા, નમનના બાપુજી હો, અશ્વિન કાકા. અત્યારે લોકો આવ્યા, એ લોકો મારી જેમ નવડા જ નથી હો ભાઈ. અને અમારા આ ભાઈની અહીંયા આજે થોડા કસ્ટમર છે હો ભાઈ. બોલ ભાઈ, આજ તારી અહીંયા આવ્યો નહીં હું સવારનો. કસ્ટમરની જેમ તારું હાલી ગયું છે હવે ભાઈ. કસ્ટમરમાં બધા કરતા ફાસ અત્યારે તારી દુકાન છે. હા, નમનના બાપુજી, તમારે ટ્રાફિક થાય તમારી વાહે એ તો હાલે જ નહીં. આપણે ટેમ્પો પાર્કિંગ કરવો કે એનું ધ્યાન રાખવું. ટ્રાફિક થઈ ગઈ ફૂલ વાહે, કારણ કે અમારે છે ને આ ગલીની અંદર પાર્કિંગ કરશે. અશ્વિન કાકા, અશ્વિન કાકા જો વાહ એમ કે આવા દે એમ કહે છે, પણ ટ્રાફિક હોય ક્યાં અહીંયા જ આવવા દેવું. બાકી એને કાંઈ ઘટે નહીં હો. આનંદ જ આવ્યો કરે. બોલ, આજે એને આવડાની જેમ હું છે ને આવ્યો જ નહીં. આજે મારે આખો દિવસ હોયો ગયો. આજે આવ્યો નહીં ને એટલે આજ મને થોડુંક મજા ન આવી. ની ભાઈને થોડીક મજા થઈ. ભાઈ રિહાઈ ગયો સાર કે બોલતો નથી એમ એવું છે. એટલે આજે મારે થોડુંક લેટ થઈ ગયું છે. કામ જ એટલું હતું ને તો એની વાત પૂછમાં હું એટલે ન આવ્યો. આજ સવારનો એક જરો સતત કામમાં હતો હજુ કામ એટલે જ ને. બોલ મંટુ, શું હાલે? આપણો બ્લોગ જોશો કે નથી જોતો? જોશો ને? હા, તો વાંધો નહીં. આપણા બ્લોગ જોવે છો ભાઈ. ભાઈ અત્યારે આપણો ફ્રેન્ડ છે, આપણે મળવા આવ્યો અહીંયા. હો, તમે સુરતની બજારમાં માણસો. બોલો અશ્વિન કાકા, બોલો ની. અમારે બધું મળ્યો છે એમાં બે પીડીએમ આવ્યું છે હા, લાકડાનું. આમાં બતાવતા નથી શું કરવાનું. અશ્વિન કાકાને છે ને ઈમેલ આઈડીમાં એના આવકના દાખલાનો પીડીએફ આવી છે, સરકાર દ્વારા મોકલી છે. તો હાલો છે ને હું એને પેલા છે ને મોકલી દઉં અને એને મોબાઈલમાંથી એનું જોતી હોયની વસ્તુ કાઢી દઉં. પછી આપણે છે ને નાસ્તો કરીએ. નાસ્તો મગાવ્યો છે. હાલો પેલા હવે કાઢી દઉં અશ્વિન કાકાની વસ્તુ. પણ સબસ્ક્રાઈબ કરી દે ને પછી બધાને હો, અને લાઈક ને કોમેન્ટ હોત કરજો. સારું હાલ. તો આપણો મિત્ર આવ્યો હતો અહીંયા ભાઈ. આપણો બધા ફોલોવર છે ને, ફ્રેન્ડ ફોલોવર છે ને, એને બધાને લાઈક ને શેર ને એવું કરે છે. મહેશભાઈ, આજે આને આખો દિવસ જોયો નહીં ને મને શેર ન આવ્યું. હે, જલસા જોઈ ને કઈ કામ કાંઈ કરવું થોડું છે. હા, બેવું જ છે. હે નિકેત, હા બેવું જ છે ભાઈ ને, કઈ કામ તો કઈ છે નહીં. ફોન હા તો કાંઈ વાંધો નહીં. મામાને કહી દેવાનું, બીજું શું હોય. આવડો ફોન જ જોવે જ નકરો. કેવો સૂપ થઈ ગયો આમ જો તો ખરાઈ જેમ મારી નાની છોકરી હોય એની જેમ. ની હેડમાં ન હોય ને પૂરો હોય. કોણ કોણ દોસ્તાર કઈ? હા, એ તો મારી પાસે આવ્યો હતો. લગ્નની કંકોત્રી તારીખ દેવા આવ્યો હતો. જવાનું જ ને. બીજલ કાકા ની આપી એના સાજીદાર છે કા. આવ્યો હતો ને વિશાલભાઈ પાછા ફોન ન મૂકે. ઓલા અરે ઘડી કમેન્ટ કરવાની પાછા ફોન ન મૂકે. રાકાય તો કે આજના કામ વિશે થોડું કાઢી બોલી જાય મિલન. લ્યો તો એ કે ઘડીક વિચારવા દે. એમાં વિચારવાનું શું હોય? આપણે આજે કામ જ એટલું હતું ને રોડ જ એટલો હતો. વાણ અત્યારે કામ છે જ, પણ હવે મૂકી દીધું. કાંઈ વાંધો ન, કાલે કરશું કામ. એટલે કાલ બીજું ભેગું થઈ જાય. અત્યારે જે કામ બાકી છે એ મૂકી દીધું આ ભાઈએ, અને કાલ ત્યાં બીજું ભેગું થઈ જાય. એટલે આ ભાઈને ઓવરલોડ જ લેવું છે, બીજું કાંઈ કરવું નથી. ઓવરલોડની વાત ન હોય, પછી આપણે કામ એટલું હોય તો છે ને થોડુંક લેટ ગો કરીને તો સારું નહીં સમજો. એટલે આપણે એટલું બધું જાતું કરી દઈએ. બાકી ના કે કાયમ કામ તો આપણે રહેવાનું છે, તમને ખબર જ છે. એટલે જેટલું બને એટલું કામ કરવાનું, બાકીનું કાલે.
અને આપણા બધા કસ્ટમર આપણી એવા જ છે એટલે વાંધો ન આવે. બધાને આપણે સમજાવીને તો એ માણસ સમજી જાય એવા આપણા કસ્ટમર છે એટલે વાંધો આવે નહીં. બાકી તું કે તારું શું કહેવાનું? હે પેલા પાછળ આપી દે બધાને કારીગરોને ને પછી આપણે મેં કીધું ખાઈ પાછો કે નાસ્તો. તમે પીતા હશો ચા. નમન આવ્યો છે અમારા વડાપાઉં મસાલા પાઉં લઈને આમ જો આ હા હા કાંઈ ઘટે જ નહીં હો. નાસ્તો કરી દઈએ જોરદાર. બે પ્લેટ જોઈએ આપણે એક નંબર છે હો. એ તમે વાત જ ન પૂછો. 1 મિનિટ પણ ફ્રી નથી રહ્યા અને આજે આપણો બ્લોગ પણ નાનો છે એટલે ક્યારેક ક્યારેક આવું બને પણ હકાવી લેવાનું હવે આપણે. અને અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે પેલા ઘરે જઈને ભૂખે લાગી જાય છે બહુ. જોઈએ હવે ઘરે જઈને શું જમવાનું છે. અત્યારે હું અને મિલન બે જ છે દુકાનમાં, બીજું કોઈ છે નહીં. બોલ મિલન. આજનું આપણું કામ પૂરું થાય છે અને હવે અમે થોડીક વારમાં ઘરે નીકળી જવાના છીએ. બાકી આજે આપણું કામ કેટલું ખાસ આજે કહેવાય. ફૂલ લોડિંગ હતું. હવે મને માથું દુખવા મળ્યું. બાકી મને કોઈ દી માથું જ નથી દુખતું, પણ આજે મને માથું દુખવા મળ્યું. તમે વિચાર કરો. આનો ધંધો બીજો અને અહીંયા સાંભળવા બીજાને આપ્યું ને એટલે આજે થોડોક હું સંભાળતો હતો એટલે કેમ કે મારા ભાઈની દુકાન છે અને પ્લસ મારા મામાની દુકાન છે એટલા માટે. એટલે ભાઈ બીજી દુકાન નાખે છે ત્યાં બધી મશીનરી ને એવું છે નહીં, ત્યાં ખાલી ડાયમંડનું જ કરે છે. એટલે આ ભાઈ અત્યારે ફેશિયલ અહીંયા આવ્યા છે તો હાલો હવે ઘરે જઈ પછી વિચારી ખાવાનું કાંઈ નહીં. કે બાકી તું બીજું કે નવીન હોય તો હવે બીજું બસ કાંઈ નહીં. આજ તો ઘરે જઈને ડાયરેક્ટ ફૂલી જ જવાનું છે. માથું આજે મને શેર્યું છે ફૂલ. એ તું છે ને આ જગ્યાએ આવ્યો કે નહીં, તારે મશીન ને એવું હાલતું હોય ને તો ન વાંધો આવે, પણ આ તો મશીનમાં આવ્યો ને એટલે તારે આવે અમને બહુ એટલું બધું ન લાગે. આ તો એને પોતાને દુકાને મટીરિયલ નહીં એટલે ત્યાં કાંઈ એટલું બધું હોય નહીં, શાંત હોય વાતાવરણ. કસ્ટમરનો આની અમારી કરતાં વધારે હોય પણ મશીનને અવાજ ન આવતો શાંત હોય એટલે એની ત્યાં આ રીતનું રહે. અમારે હું ખાલી કસ્ટમર જ સંભાળવાના હોય અને પ્લસ આ મારે પાછું નવું નથી, જૂનું જ કામ છે. ખાલી આ સીએનસીનું જે કામ છે ને એ જ મારા માટે નવું છે. બાકી બધું મારા માટે જૂનું છે. આ બધું કરીને પછી હું હોટપિક્સની લાઈનમાં ગયો, મટીરિયલની લાઈનમાં. સમજી ગયા તમે આખી વાત? એટલે આવું છે. મિલનભાઈનો અનુભવ બહુ મોટો છે. હાલો તો હાલો હવે આપણે જઈએ ઘરે પહેલા. ભૂખ લાગી છે જોરદાર હશે તો પર ઊભું જ રહેવું પડે ને. એમાં જો અમારા યોગી જ એટલે આ સિગ્નલ ઊભું જ રહેવું પડે. જો તમે હજી કેટલી 82 સેકન્ડ છે. આ લોકોનો વારો છે. હજી લોકો જાય એ પછી જો સામેવાળાનું સિગ્નલ ખુલી ગયું છે હવે તો એ લોકો જાય તો પછી આમાં આપણે વચ્ચે પડી તો પછી એક્સિડન્ટ થવાના બનાવ બને. તો એ પહેલાં આપણે ને સિગ્નલ ઊભું રહી જવું શાંતિ. પછી જ્યારે એમ થાય ને કે હવે સિગ્નલ ખુલ્લું અને અહીંયા બતાવે ને ક્યાં સુધી તો જવાનું નહીં, ગ્રીન બતાવે ને પછી જવાનું. ને જો અમારે અત્યારે સામે બતાવતું હોય એટલે ઉપર તમારે જોવું ન પડે એવું છે. એટલે સિગ્નલ ઊભા રહીને તો ન વાંધો આવે, ન કરતા હોય પછી ભાઈ ફર્સ્ટ ક્લાસ ફોટો આવી જાય આપણો એવું છે. ચાલો મિત્રો હવે આપણે જમી લીધું છે, જમીને વોકિંગ પણ થઈ ગયું છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયાથી એન્ડ કરી દઈશું અને મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. બાકી ફૂલ આજ તો કસ્ટમરનો લોટ લ્યો ને એટલા થાક લાગ્યો હતો ને એટલા થાકી ગયા હતા એની વાત ન પૂછો તમે. ઘરે જઈને જમીન હવે ડાયરેક્ટ સુઈ જ જવાનું છે, એટલો થાક લાગેલો છે. ઓ તમે સુરતની અંદર મોજ. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બ્લોગ જોવો અને કરો મોજ. ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.